તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે। હું આવ્યો છું મારા કાકાના આરકે માટલા ભંડારમાં। તો હું તમને બતાવીશ કે અત્યારે શું શું મળે છે। તો દેખો, આ રસ્તો છે ચાણસમાંથી આવ્યો અર્બુદા રેસ્ટોરન્ટ દરેક, અને આ છે મહેસાણા હાઈવે। તો મહેસાણા અને ચાણસમા હાઈવે ઉપર મારા કાકાની માટલા ભંડારની દુકાન છે। તો જુઓ, આરકે માટલા ભંડાર। તો અવનવી આઈટમો અહીંયા મળી છે। માટીના સિરામિકના કુંડા। તો દેખો મિત્રો, અવનવી આઈટમો મળી રહેશે। તો દરેકને જાણ કરવી કે અહીંયા માટીના કુંડા, માટલા, થાનના માટલા, મોરબીની તવીઓ બધું મળી રહેશે। તો જોતા રહેજો અને વિઝિટ કરજો મારા કાકાના આરકે માટલા ભંડારમાં। તો જુઓ મિત્રો, મારા કાકા ગાડી ભરે છે। કુંડા ભરાઈ રહ્યા છે। તો સિરામિકના કુંડા મળી રહેશે, મોરબીના થાનના। જો મિત્રો, અત્યારે ચોમાસું હોય એટલે થોડું માલ વધારે ઉપડે છે। તો જો તો આ જગ્યા છે, ત્યાં શિયાળા ઉનાળામાં બહુ માટલા પડ્યા હોય છે। અત્યારે ચોમાસાના કારણે માટલા હોતા નથી। તો જુઓ મિત્રો, મારા નવા બ્લોગમાં જોતા રહેજો ને હું ઘણું બધું બતાવીશ તમને। મારા કાકા ગાડી ભરાય છે કુંડાની। સામે રેસ્ટોરન્ટ છે, શ્રી અર્બુદા રેસ્ટોરન્ટ। ખાવાનું સારું મળે છે। ચાણસમાં મહેસાણા હાઈવે, અને હાઈવેનું નામ તો કે છે રાધનપુર। તો ગાડી ભરાઈ જઈ, મિલ દો જેટલો માલ, જે માય મિલ દો। તો જોતા રહેજો, આરકે માટલા ભંડારમાં વિઝિટ કરતા રહેજો। હું મારા કાકાને પૂછું કે કેટલા સુધીના કુંડા મળી રહેશે। તો આવો મિત્રો જોઈએ, તમારે ત્યાં કુંડા સિરામિકના મળે ને? કેટલા સુધીના મળે? 200 થી મળીને 1000 સુધીના। બરાબર, એમાં નાના મોટા બધા આવી ગયા ને? બધા આવી ગયા। બરાબર। આ કુંડું કેટલાનું પડે? કઈ 250 રૂપિયાનું। આ તુલસી કેરો કહેવાય મિત્રો। તો આર્યું નાનું છે કુંડું, 250 રૂપિયામાં મળી રહેશે। તમે અહીંયા વિઝિટ કરશો તો થોડું સસ્તું કર્યા છે। જો મિત્રો, અવનવા વેરાયટીઓ મળશે। સિરામિકના કુંડા, માટીના કુંડા, તાવડી, રોટલા બનાવવાની તાવડી, થાનના માટલા। જુઓ, સારી સારી આઈટમો મળે છે અહીંયા। વેરાયટી કુંડા વ્યાજબી ભાવમાં તમને મળી જશે।
200 રૂપિયાથી મોડીને 1000 રૂપિયાનું કુંડું અહીંયા મળે છે, અલગ અલગ વેરાયટીઓ. મારા કાકા મિત્રો કુંડા ભરાઈ ગયા છે ગાડીમાં. એ કુંડા જશે મારી બેનના ઘરે મહેસાણા સૌથી ઘાટ નવરંગ ચોક. તો જોતા રહેજો. સામે અર્બુદા હોટલ આવી છે, તો જમવાનું સારું મળે છે. તો જોતા રહેજો મિત્રો. મારો બ્લોગ આટલા પૂરો થાય છે અને મારા કાકાની આરકે માટલા ભંડારમાં વિઝિટ લેતા રહેજો મિત્રો. તો બાય.